મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે તણાવા મામલે મોટી અપડેટ સામે આવી છે। રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ 17 લોકો ભરેલ ટ્રેક્ટર કોઝવે ઉપરથી પલટી મારી ગયું હતું, જે બાદમાં હવે 17માંથી 10 જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। હાલમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા લાપતા 7 વ્યક્તિઓને શોધવામાં કવાયત ચાલુ છે। મહત્વનું એ છે કે ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુની કામગીરીમાં મુશ્કેલીમાં ઊભી થાય છે। મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે કોઝવેમાં ટ્રેક્ટર ગઈકાલે રવિવારે રાત્રિના 9 વાગ્યાની આસપાસ તણાઈ ગયું છે। લાપતા થયેલા લોકોને શોધવા માટે કવાયત હજુ પણ ચાલુ છે, જો કે હજુ સુધી કોઈનો પત્તો લાગેલો નથી। આ ઘટનાની ગંભીરતાને સમજીને મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા। કલેક્ટર સહિત તમામ અધિકારી પણ સ્થળ ઉપર હાજર હતા। આ દુર્ઘટનાના સમયે ટ્રેક્ટરમાં બેઠેલા 17 લોકો પૈકી 5 પુરુષ અને 2 મહિલા સહિત 7 લોકોનો સમાવેશ થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા।